શું કરો છો? ચા મેલા છે મેલવો છે. ચા પીવાનો છે ને હાલમાં પીધોય નથી. ચા પીવો થાવ ચા પીવાનો છે ને તો તમે ચા બનાવશો તો બીજો કોણ બનાવે? માતો ઘોડે લસેલો છે, ચા લસેલો છે તો ચા બનાવવાનું માતો નસીબમાં લખેલ છે. તો રેખા ચો છે? રેખા લઈ દો ચોકા છે બતાવો. રેખા ચોય ના હોય ચોય શું ડુંગળી બટાકા લાયા છે શું? દિવાળી પાસે માજીને લીધા સોનિયાને લાવ્યું કોઈ દુનિયાને લી લાવી શું? આ ઉઠી દો નામો ના ના એ ખરેખર ચા બનાવે છે. તો તમારે કોઈ ચા પીવા ને તો અમારે બની મૂકીશ ના હાથની પીવાની. એને ચા બનાવવા તો સારી આવડે એમ. અમે બધા એના હાથની જ પીએ અને અમારે રેખાને તો રપતથી થાતી ઘડીક ઓય ટોટી નથી ટકતું ઓય નથી ટકતો એમ શીખરે એને કામ કરવાનું શું દે છે બધું. આ જો શું કરો છો? નહીં દેખાતું હાલમાં અત્યારે 5 વાગે સાર લેવાનો હોય તો આખો દાડો જોજો તો સુઈ જતી આખો દાડો ધીરજ લેજ્યું નથી તો એમ તો વાત તો ખાતી કરી પાણી દાયરો એમને તું નવરે બેસા એટલે તમને એક ગીત ગાડે એક મારા માટે એક નહીં ગાવ એમ કે સાર લેવા જીતી દાંતડે જોલો લાગ્યો શું કરે તને ઘણા આવડે બાબુ તાજ મારે પૂરા પાણી ફૂસમારી ના તે શું જો ઉલડી થી મેંગા માં પડે તો ખાબરો લે હે રેખા સાર લેવા ગઈ તી દાંતડે જોલો લાગ્યો ઓણ મારું ઓંબલે મુજાણું. તો દોસ્તો આજે રમુને તો બહુ જ વઢ્યા છે કેમ કે એને મેળિયા ફાડવાની તો આદત પડી ગઈ છે. ખબર પડે કે ન પડતી ડૂબટીયામાં ડુ ફ્રેન્ડ એક કામ પૂરું થયું અને બીજું કામ હવે આ ધીરામાં નેદવાન ચાલુ કરી તો ચલો મસ્ત ધીરું ઊભું છે ને બધું એવું છે બરાબર. આ સાઈડથી આટલા સુધી આટલો છોટો કાચો દેખાય છે આટલેથી ને આટલો ધીરો શું છે હેડો. અને પેલી સાઈડ જો બીજા પાણી વાળે રહી બીજા હમણાં મેલા પર બીજા પણ બેણે લેતી આવી દો આ છોકરી મને કાળિયો કહે છે. તમે કોમેન્ટ કરો હું કાળિયો છું? કાળી તો ખુદ છે કુબસા મોઢારી કુબસા. તો દોસ્તો તમે એક વખત જોયું હશે કે એક વખત થાપ બાજી હતી એ ભણકારા આજ વળી આવશે આ વિડીયામાં તો ચેક કરી દઉં કે ભણકારા કેવા વાગે છે. બાપ હજી તો પાણી વાળે બીજું કોણ વાળે પાણી જેમ એટલો આવે ઈંડા ભર્યા પર હતા મેં પેલા આડું કરીએ હતા. દોસ્તો તમે જોઈ શકો છો હું પણ વરિયાળીમાં આવી ગઈ છું. વરિયાળી આવીને દીધી આમાં ખૂબ બધું આળો હતો તો આગળ મારા બંને પાણી વાળે છે. હાલમાં તડકો એવું પડે આટલું આળું છે અંદર. હાય દોસ્તો કેમ છો બધા? હું પણ મજામાં છું તમે પણ મજામાં હશો. તો હાલમાં હું જઈ રહી છું મારા ખેતરમાં. ત્યાં નિદાણ બહુ છે એમાં વરિયાળીમાં બધું નિદાણ કાઢવાનું છે. અને આ જો આ રાયડોમાં આટલો ફૂલડે આવ્યો છે ફૂલ એવે ખરી જવા. આ બાજુ જીરું ઊભું છે એમાં પણ થોડુંક નેદવાનું છે. અને મારે મુકેશ બની પોણી વાળે છે
એમાં વરિયાળે પાણી ચાલુ છે, નેદવાનું ચાલુ, બધું કામ ચાલુ છે. તો દોસ્તો ચાલો આપણે આગળના બ્લોગમાં મળીએ. તો પ્લીઝ